नमस्कार, आप देख रहे हैं नैतिक भारत न्यूज, वो मंच जहां जनहित, सच्चाई और सवालों को सबसे पहले जगह मिलती है। मैं हूं साक्षी और अब शुरुआत करते हैं इस वक्त की सबसे बड़ी और अहम खबरों के साथ। पत्रकार परिषद का महाधिवेशन अहमदाबाद में पत्रकार एकता परिषद के अध्यक्ष लाभू भाई के नेतृत्व में आयोजित किया गया, जिसमें पूरे गुजरात से जिलों से पत्रकार आए। सरकार के समक्ष मांगे रखी गई। पत्रकारों को पहले सामान्य टोकन के रूप में जमीन प्लॉट दिए जाते थे, अभी वह बंद है, वह वापस चालू करे। 60 वर्ष के बाद पत्रकारों को पेंशन दिया जाए। अभी कर्नाटक में यह पेंशन योजना 12,000 रुपए दिए जाते हैं। पत्रकारों के लिए 1 लाख रुपए का बीमा। इस महाधिवेशन में गुजरात के पूर्व राज्य गृह मंत्री गोवर्धन भाई झड़पिया, गुजराती फिल्म अभिनेता हितेन कुमार, तारक मेहता फेम के सुनील विसराणी और बहुत से महानुभाव उपस्थित रहे। नैतिक भारत न्यूज संवाददाता अहमदाबाद से। पत्रकार एकता परिषद अहमदाबाद शहर का बहुत बड़ा आयोजन हुआ। इसमें जो पत्रकारों के लिए जो मांगे थी वो मांगे सारी दिखाई गई है। बहुत ही भारी संख्या में यहाँ लोगों ने और पत्रकारों ने ये हाजिरी दी और गुजरात के जो सुपरस्टार है हितेन कुमार वो भी यहाँ है। और आप देख सकते हैं कि ये सामने भी मतलब कुछ जो मांगे हैं वो भी यहाँ दिखाई गई है। कैमरामैन इसको भी दिखाइए आप। इधर भी जो मांगे हैं, जैसे मैं पढ़ के बताता हूँ आपको, ये गुजराती में लिखा हुआ है। पत्रकारों ने 60 वर्ष बाद निवृत्ति से इनकी 60 साल के बाद पेंशन, इसके बारे में कहना चाहते हैं। उसके बाद घर के लिए भी लिखा हुआ है। कर्नाटक में 12,000 रुपये मिलते हैं और इसमें और लिखा है गुजरात में ज़्यादातर पत्रकारों की ओळख, सम्मान और सरनामू आज है पगलो। मतलब कहने का मतलब ये है कि जो पत्रकारों के हक की बात है जो बाहर मिली वो गुजरात में लागू की जाए। नैतिक भारत न्यूज, राहुल कुंवर, अहमदाबाद। શું ભારે કરવાના સપના લઈને પૂરું થઈ જ ના શકે અને આટલી સમય, શક્તિ, આટલી બધી વેદનાઓ અને પીડાઓ પછી પણ એકવાર પત્રકાર હોય એ માણસ ફરી પાછો બીજા પ્રોફેશનમાં પોતાની જાતને જોડી ના શકે। કહ્યું કે એ સમયમાં અમારી પાસે ડિજિટલ મીડિયા નહોતું, એ શસ્ત્ર નહોતું। અમારી પાસે એ છાપું, એ મેગેઝિન, એ કલમ અને એ પેપર જ હતું। પણ આજે તો શક્તિ તમારી પુષ્કળ વધી છે, મર્યાદાઓ ખૂબ ઘટી છે અને સૌથી વધારે વાત લાયક નાલાયકની વાત તો કરીએ, પણ આવવાનું કારણ જે હતું ને એ આ મોકો મારે જવાનો તો દઉં। એટલે જ મારા કલાકાર મિત્રો સુનિલ વિસરાણી, કથા અમારા નિર્માતા, એમની સાથે હમણાં ગુજરાત ભ્રમણ પર છું, પણ જેવો મને ફોન આવ્યો મેં કહ્યું આપણે કલાકનો સમય કાઢીને આપની વચ્ચે આપણે પહોંચવું તો પડે જ, કારણ કે આપણે એકબીજાને વહાલ ક્યારે કરીશું। અને ભાવનગરની ટીમ અંગ્રેજોનું શાસન અને આ ભારતની વાત કોઈ સાંભળે એટલે એ વખતે કવિ નર્મદ મુંબાદેવીના મંદિર આગળ એને છાપો બહાર પાડ્યો, દાંડિયો। જાહેરાત તો હોય નહીં એટલે મંદિર પાછળ ઉભા રહ્યો, મારું નામ કવિ નર્મદ, મારું છાપો દાંડિયો, 4 આના। એ જે સમય હતો પત્રકારિત્વ અને કેવી રીતે એમણે ન્યૂઝપેપર દાંડિયો ચલાવ્યું અને એમ કરતા કરતા આજે આપણો જર્નલિઝમ, કોઈ એમ કહેતું હતું કે પ્રિન્ટ મીડિયા વિલ બી એબોલિશ્ડ when the audio visual will come. So today both are developing. સવાલ એ નથી authenticity of the news and the validity of the news
and the usefulness of the news. ત્રણ પ્રકાર છે. Validity of the news means it can be tested at any level. Authenticity matlab it has the legal perspective and the usefulness for the people. લોકોને સારું ગમે એવું લખવાની જરૂર નથી. જેને TRP કહીએ, સાચું લખવાની જરૂર છે. અને એટલા માટે આ જે આપણી જે ટીમ બની છે ને, એ ટીમ એવી છે, હું તો તમને ધન્યવાદ આપું છું. चलो टीम बी पत्रकार परिषद क्या बात है नास्तो भरपूर કર્યો લાગે છે હા ચલો હવે આપણે અહીંયા આગળ આવીએ ટીમ સી માં રેડી છો ને પત્રકાર પરિષદ આચમન કરાવે તેવી વિનંતી શ્રી અંકિતભાઈ ત્રિવેદી. હેલો અંકિત રાવ ક્ષમા કરશો કેમ છો બધા અવાજ નહીં આવે તો હું કઈ પરફોર્મ નહીં કરું. સૌ મંચસ્થ બિરાજમાન સૌ જેટલા પણ વરિષ્ઠ અહીંયા આગળ બેઠા છે પત્રકાર પરિષદમાંથી અલગ અલગ ક્ષેત્રોમાંથી સૌને અંકિત રાવના વંદન છે. અને અહીંયા સૌ કોઈ બિરાજમાન છે, જેટલા પણ બિરાજમાન છે અલગ અલગ કસબીઓમાંથી આવ્યા છે પોતે સૌ કોઈને અંકિત બારોટના રામ રામ, જય માતાજી, આદાબ, સત શ્રી અકાલ, નમસ્કાર. કેમ છો બધા? પહેલા તો મારે અવાજ જોઈએ છે. મારે છે ને જો અહીંયા રો છે 1, 2, 3 અને 4 તો પહેલા તો છે ને મારે થોડું વોર્મઅપ કરાવવું છે. બધાને કરાવી શકું ને સર? વાંધો નથી ને? આપણો કલાકાર જાણે કહેતો હોય કે જિંદગી તારા માટે થઈને પૈસા રોજ મળે, પણ આવા જયારે સંબંધના તાતણે બંધાઈને આવ્યા હોય, એક પરિવારની જેમ આવ્યા હોય, છતાંય તમારી આમ તમે બેઠા હોય ચા પીધા વગરના મામનભાઈ બે શબ્દ એવું કહું છું કે આપણે ઓલી સૌરાષ્ટ્રની અંદર ઓલું આપણે બોલ્યા ને જા કરે માલણ જા, એને ટેકો કરો ને લોકોમાં જરા જોશ આવે. આપણું લેપટોપ આવે છે ત્યાં સુધી મોબાઈલમાં ગાઉં છું એટલા માટે કે તમે બધા